વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે નરી આંખે દેખાતું આકાશમાં. પ્રવૃત્તિ 1, નક્ષત્ર અને ધ્રુવનો તારો. હેતુ: વિવિધ સાધનો દ્વારા જુદા જુદા નક્ષત્રોના આકાર વિશે જાણવું. સાધનો: પૂઠું, પેન્સિલ, સ્ક્રૂડ્રાઈવર, ટોર્ચ અને પડદો. હવે સ્ક્રીન પર દર્શાવેલા ટપકાઓને જોડો. પીળા ચમકતા ટપકા પર ક્લિક કરો અને અવલોકન કરો. આ શું બન્યું? ઝાડ. બીજા પીળા ચમકતા ટપકા પર ક્લિક કરો અને અવલોકન કરો. આ શું બન્યું? સફરજન. ત્રીજા પીળા ચમકતા ટપકા પર ક્લિક કરો અને અવલોકન કરો. આ શું બન્યું? કમળ. હવે આગળ વધવા માટે તીરના નિશાન પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, ચાલો એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ. પૂઠાને ઉપાડવા માટે તેના પર ક્લિક કરો. પૂઠા પર કાણા પાડવા સ્ક્રૂડ્રાઈવર પર ક્લિક કરો. દર્શાવ્યા મુજબ પૂઠા પર કાણા પાડવામાં આવે છે. ટોર્ચ ચાલુ કરવા તેના પર ક્લિક કરો અને પ્રકાશને પૂઠા પર પડવા દો. જ્યારે પૂઠા પર પ્રકાશ પડે છે ત્યારે તારાઓ જેવા દેખાતા આકાર કાળા પડદા પર દેખાય છે. અમુક ટપકાને લાઈન વડે જોડવા માટે તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. જ્યારે કાણાઓને સીધી રેખાઓ વડે જોડવામાં આવે છે ત્યારે તે સપ્તર્ષિ તારા જૂથ જેવો આકાર દર્શાવે છે. તે ફેબ્રુઆરીથી ઓગસ્ટના મહિનામાં દેખાય છે. આગળ વધવા માટે તીરના નિશાન પર ક્લિક કરો. હવે બીજા તારા જૂથનું અવલોકન કરીએ. પૂઠાને ઉપાડવા માટે તેના પર ક્લિક કરો. પૂઠા પર કાણા પાડવા સ્ક્રૂડ્રાઈવર પર ક્લિક કરો. દર્શાવ્યા મુજબ પૂઠા પર કાણા પાડવામાં આવે છે. ટોર્ચ ચાલુ કરવા તેના પર ક્લિક કરો અને પ્રકાશને પૂઠા પર પડવા દો. જ્યારે પૂઠા પર પ્રકાશ પડે છે ત્યારે તારાઓ જેવા દેખાતા આકાર કાળા પડદા પર દેખાય છે. અમુક ટપકાને લાઈન વડે જોડવા માટે તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. જ્યારે કાણાઓને સીધી રેખાઓ વડે જોડવામાં આવે છે ત્યારે તે શર્મિષ્ઠા તારા જૂથ જેવો આકાર દર્શાવે છે. સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં દેખાય છે. હવે આગળ વધવા માટે તીરના નિશાન પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, ચાલો ધ્રુવ તારો શોધીએ. પૂઠાને ઉપાડવા માટે તેના પર ક્લિક કરો. પૂઠા પર કાણા પાડવા સ્ક્રૂડ્રાઈવર પર ક્લિક કરો. દર્શાવ્યા મુજબ પૂઠા પર કાણા પાડવામાં આવે છે. ટોર્ચ ચાલુ કરવા તેના પર ક્લિક કરો અને પ્રકાશને પૂઠા પર પડવા દો. જ્યારે પૂઠા પર પ્રકાશ પડે છે ત્યારે તારાઓ જેવા દેખાતા આકાર કાળા પડદા પર દેખાય છે. અમુક ટપકાને લાઈન વડે જોડવા માટે તેના પર ક્લિક કરો અને
અવલોકન કરો. સૌથી વધુ ચમકતો તારો ધ્રુવનો તારો છે. તે હંમેશા ઉત્તરમાં દેખાય છે. તેનો ઉપયોગ દિશા જાણવા માટે થાય છે. આગળ વધવા માટે તીરના નિશાન પર ક્લિક કરો. વિદ્યાર્થી મિત્રો, ચાલો એક તારા જૂથ જોઈએ. પૂઠાને ઉપાડવા માટે તેના પર ક્લિક કરો. પૂઠા પર કાણા પાડવા સ્ક્રૂડ્રાઈવર પર ક્લિક કરો. દર્શાવ્યા મુજબ પૂઠા પર કાણા પાડવામાં આવે છે. ટોર્ચ ચાલુ કરવા તેના પર ક્લિક કરો અને પ્રકાશને પૂઠા પર પડવા દો. જ્યારે પૂઠા પર પ્રકાશ પડે છે ત્યારે તારાઓ જેવા દેખાતા આકાર કાળા પડદા પર દેખાય છે. અમુક ટપકાને લાઈન વડે જોડવા માટે તેના પર ક્લિક કરો અને અવલોકન કરો. આ તારા મંડળ સામાન્યતઃ ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં આકાશમાં દેખાય છે. ધ્રુવનો તારો વ્યાધ અથવા શિકારી નામના તારા મંડળમાં જોવા મળે છે. નિર્ણય: આ પ્રવૃત્તિ દ્વારા આપણે આકાશમાંના જુદા જુદા તારા જૂથને નરી આંખે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ પ્રવૃત્તિમાં તમને ખૂબ મજા પડી હશે. આવજો. વર્ણન: નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: તારાઓ અને ગ્રહો વચ્ચેનો ફરક સમજવો. પદ્ધતિ: ગ્રહ તે ઝબકતા નથી. તારાઓ તેઓ ઝબકે છે. ગ્રહ અન્ય તારાઓની સંદર્ભમાં તે દિશા બદલે છે. તારાઓ તેમની સ્થિતિ અચળ હોય છે. ગ્રહ તેમની ચમક અન્યને આધારિત છે. તારાઓ તેમની પોતાની ચમક હોય છે. સૂર્ય પોતે એક તારો છે. તે પૂર્વ દિશામાં ઉગે છે. તે ખૂબ જ નજીક હોવાને લીધે મોટો દેખાય છે. બુધ અમુક ચોક્કસ દિવસોમાં સૂર્યોદયના 1.5 કલાક પહેલા અને સૂર્યાસ્તના 1.5 કલાક પછી સુધી બુધનો ગ્રહ ખૂબ મહેનતે નરી આંખે જોઈ શકાય છે. શુક્ર શુક્રનો ગ્રહ સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત બાદ પશ્ચિમ દિશામાં નરી આંખે સરળતાથી જોઈ શકાય છે. તે આપણા સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. મંગળ આકાશમાં જોવા મળતા લાલ રંગના ગ્રહને મંગળ ગ્રહ કહે છે. ગુરુ એ સૂર્યથી 5મા સ્થાન પર રહેલો ગ્રહ છે અને આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. શનિના ગ્રહની આસપાસ વલયો જોવા મળે છે, જે બરફના કણો તેમજ નાના નાના પથ્થરો અને ધૂળના બનેલા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રમાણે આપણે તારાઓ અને ગ્રહો વચ્ચેનો ફરક સમજ્યા.